અમારે ગામડામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને જમવાનું કે એટલે ગામના સરપંચે એવું કીધું કે ભાઈ આપણા ગામમાં આવું સુંદર મજાનું છે. અમારા ગામની વાત કરું છું, અહીંયાની. આ તો ખાલી ઉદાહરણ આપતો હતો. વળી 5 જણા ગેટે ઊભા રહ્યો એમ કેમ કઈ જવાય તમારાથી એમ. એટલે એવું નહોતું. એટલે અમારા ગામમાં ઉત્સવ સારો હતો ને સરપંચે શિક્ષકને કહી દીધું કે ભાઈ તમારે બધા આખા પ્રાથમિક શાળાના શિક્ષકોને જમવા આવવાનું. અને એમાં અમારે એક સાહેબ હતા ને 8 લાડવા ખાઈ ગયા. 8 લાડવા ખાધા હોય એટલે તમને મને બધાને ખબર છે કે બપોર સુધી નીંદર ન ઉડે. પધારો, સાથ સહકાર આપવા આવ્યા છો? વાવ. થોડાક પાછળ બે જાય એટલે એનો વાંધો નહીં, મારે પાછું હાથ ઉલાળવાની ટેવ ને. અને અહીંયા કાંઈ હું કલાકાર તરીકે મૂળ નથી આવ્યો, તમારો પ્રેમ પામવા આવ્યો. અને મને બહુ વાતનો ગર્વ છે કે આ સેવાભાવી મિત્રોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એને પાછળ મૂકી દો, એ નો ભાંગી નાખે, પાછળ મૂકી દો. કે ભાંગી નાખશે, એ ક્યાં કસકડું હતું ભાંગી જાય. બસ આ મજા છે. આને હુવાણ કહેવાય. હુવાણ એટલે 5માં થાય, 1500માં થાય, પૈસા નહીં, માણાની વાત કરો. આપણું મગજ એવું થઈ ગયું છે ને, હરેક વસ્તુમાં આંકડાકીય વાત આવે ને એટલે પૈસા જ ન આવે. નહીં, પૈસાનું નહીં, આ હુવાણ કહેવાય. આને હુવાણ તમે કરી શકો, હુવાણ બોલી શકો, હુવાણ શબ્દ લખી ન શકો, ન્યાય હુવાણ થઈ જાય. ઈ આ શબ્દોની એટલે સાહેબ સાયલેન્ટ કરી દેજો. ના વળી અત્યારે હું છે, હા 10 જેવું થાય. ક્યાં છો તમે? હાલો હવે ઘેરે. હમણાં જ એક ચીઠી આવી હતી, એમાં ચીઠીમાં લખેલું હતું કે કુરજીભાઈ સગનભાઈ તમને ઘેરે બોલાવે. ત્યાં તો બિચારો ભાઈ ઊભો થયો, તો સામે એના વાઈફ હતા. એ કે બેસી જાઓ, હું તો જોતી હતી અહીંયા જ બેઠા છો ને એમ. એટલે બોલો આવા અખતરા અમારી પાસે કરાવડા. હવે એક છોકરો ખબર નહીં ખોવાઈ ગયો હોય છે, અને એક ભાઈ બિચારો સ્વયંસેવક લઈને અહીં મૂકી ગયો મારી પાસે. એટલે મેં છોકરાને પૂછ્યું, ભાઈ તું ખોવાઈ ગયો? કે હા ખોવાઈ ગયો છો. મેં તારા પપ્પાનું નામ હું? એ કે પંકજભાઈ. પંકજભાઈ શું કરે તારા પપ્પા ધંધો? બેટા મેડિકલ અકાવે છે. કયો મેડિકલ બેટા? ઓમ મેડિકલ. મેં કીધું ઉભો રહો બેટા. ભાઈ પંકજભાઈ નો દીકરો અહીંયા બેઠો છે, ઓમ મેડિકલ વાળા જ્યાં ત્યાંથી હોય ત્યાંથી આ દીકરાને લઈ જાય. 3 કલાક સુધી આવું બોલ્યો. છોકરો એમને મારી સામું જોયો, ટગર જોવે. આખો પ્રોગ્રામ પતી ગયો એટલે આમથી એક એના પપ્પા આવે કે આવ બેટા આવ. મેં કીધું તમે આના પપ્પા છો? કે હા શ્યોર, કેમ નહીં. મેં કીધું દીકરો તમારો? હા એલા ભાઈ ક્યાં આમ કાં પૂછો? મેં કીધું 3 કલાકની અંદર તમારા 60 વાર નામ લીધા તો તમારે હવાતું નહોતું. મેં પંકજભાઈ ઓમ મેડિકલ વાળા, પંકજભાઈ ઓમ મેડિકલ વાળા. મને કે એકચ્યુઅલી એમાં એવું છે ને કે વગર પૈસા દીધી એડવર્ટાઈઝ થતી હોય એ જ કરાય ને. આખા ગામમાં મારું નામ કોઈ નથી લીધું, તમે 60 વાર નામ લીધું, થારું ન કહેવાય કે? બોલો એમને મેં એડવર્ટાઈઝ કરાવતા હતા. અરે મેં કીધું ભાઈ કઈ હા આમ થોડું હોય. હમણાં અમે પ્રોગ્રામ દેવા ગયા તો રાત્રે અમે લેટ સુધી જાગ્યા હતા. જાગીને પછી સવારમાં 6 વાગે જાગ્યા એટલે બધા મિત્ર મંડળે વિચાર કર્યો કે ચાલો ને થોડીક આપણે ચાલવા જઈએ એમ. કે સારું એમ. એટલે આમ ધીમે ધીમે હાલતા હતા ને અમને ખબર નહીં, તમે 7-8 જણા હાલવા નીકળ્યા હતા ને એટલે અમને એમ થયું કે આ લોકો હાલ્યા જાય છે, હાલો ને આપણે ભેગા હાલ્યા જઈએ એમ. તો હાલતા 8 કિલોમીટર હાલ્યા. પછી ઓલા ભાઈને મેં પૂછ્યું, મેં કે ભાઈ ઊભા તો રહ્યો, આ તમે 8-9 જણા હાલ્યા જાવ છો કેટલું હાલવાનું? મને કે ભાઈ અમે તો ચોટીલા હાલીને માનતા રાખી છે. અરે મેં કીધું તો ચોટીલા હાલીને માનતા રાખી, પછી 8 આમ ગયા, પાછું 8 આમ એટલે 16 થાય. મેં કીધું કરી હવે. મેં કીધું હાલ્યા છે એટલું, થોડીક ભૂખ લાગી છે કે ચા નાસ્તો કરી. તો અમે ચા નાસ્તો કરવા ગયા, ચા પી લીધી, નાસ્તો કરી લીધો, પણ નાઇટ ડ્રેસના લેંઘા પહેરેલા, ગુંજામાં હાથ નાખ્યો, રૂપિયો ને એ ભાઈ. પછી તો એકાબીજાના હામાં મોઢા જોઈ. ઓલો કે તારી પાસે, મારી પાસે કે. તો હવે હું કરજો? હા મેં બિચારો ભિખારી ઊભો હતો.
એટલે એની સામું જોયું એટલે એ દાંત કાઢવા માંડ્યા, અટવાણા સૌ ને. મેં કીધું હવે અટવાણા છે તને ખબર પડી ગઈ છે, અટવાણા છે. મને કે મુંજાઓમાં ગાંઠિયાનું ચાનું બિલ હું દઈ દઉં છું. પછી ગાંઠિયાનું ચાનું બિલ તો એને આપ્યું. પછી અમે અંદરો અંદર વિચાર કર્યો, મેં કીધું યાર હાવ આ બિચારો દુબળો દે, ભિખારી જેવો માણા, કપડાં મેલા ઘેલા. મેં કીધું આપણે આનું ન રખાય. એટલે અમે એને કીધું કે ભાઈ અમે અહીંથી 8 કિલોમીટર અમારી હોટલ છે, તમે અમારી ભેગા હાલો. એટલે એને શું કીધું ખબર, ગાંઠિયામાં પતાવો, રિક્ષાનું ભાડું હું નહીં આપું. બોલો જો હવે આનું શું કરો તમે? આ તો સહજ આપણી પાસે જે ખોરાક છે ને એ દેશ વિદેશમાં ક્યાંય એવા ખોરાક જ નથી. હા, આપણો ગુજરાતી અહીંથી બહાર ગયો હોય અને એ જે ખોરાક લઈને ગયો હોય, એની જે રેસીપી લઈને ગયો હોય, એ દેશ વિદેશમાં હજી વખણાય. કઈ રીતે? હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો સ્વામીજી, મને કહે કે 15 વર્ષ થઈ ગયા લગ્નના, હવે મારે નથી રહેવું. પણ 15 વર્ષ લગ્નના થઈ ગયા, હવે તને ઉપાધિ હું છે? એ કે હો ઉપાધિ નહીં કરે છે, કે જે દેશને યાદ કરે ને એ દેશની રોટલી બને. એ કે મેં કીધું કેમ એમ? એ કે આખો દી કે ટીવી ચાલુ રાખે ને, યુક્રેન નું રશિયાનું યુદ્ધ જોઈ રાખે, રોટલી કરે રાખે, રશિયા જેવી રોટલી થાય. કે કોઈ આકાર જ નહીં હસોડો. મેં કીધું એવું ન હોય ભલામણ. મેં કીધું રોટલી શેકાય છે ને એમાં ગોળ હોય, સોરસ હોય, ફેર શું પડશે? એ કે એનો વાંધો નથી, નકરી કઢી સિવાય બીજું કઈ આવતું નથી. હવે ઠાકો છો કઢીથી ભાઈ. મેં કીધું એક કામ કર, કઢીથી ઠાકો છો, તારા ફઈની ઘેરે વિયો જા. તારા ફઈની ઘરે વિયો જા. કે હારું. 2 દી ગયા, ત્યાંથી ફોન આવ્યો, આયા નથી રહેવું મારે. મેં કા? એ કે ફઈએ સુરમાના લાડવા હારે કઢી કરી. મેં તો ભાઈ હવે તો એક કામ કર, તું ન્યાથી મૂક, તારા માસીને ઘેરે વિયો. 2 દી ત્યાં રોકાય, ખાલી ખાવા ફેર ને હવા ફેર થઈ જાય ને, તને આફોડી મજા આવશે. આવ્યો 5મે દિવસે મારી પાસે રોતો. મેં કાંઈ હવે શું થયું? કે ભાઈ ન્યાય છે તું. મેં કેમ? કે જાદરિયા અરે કઢી ગીરી. કે હવે થાય કો મારે કઢી નથી ખાવી. કે મેં કે એક કામ કર, તારી પાસે પાસપોર્ટ છે? કે હા. વિદેશમાં વિયો જા, તારા મોટા બાપાના છોકરા રહે છે ન્યા વિયો જા. ન્યા ગયો, 1.5 મહિના પછી આવ્યો, હાવ હુક લકડી થઈને. મેં કીધું લા આવો કાં થઈ ગયો? કે ભાઈ 2 દી સુધી મને કંઈક સારું ખવડાવ્યું, અને 3જે દિવસે કે 8 ફૂટનું ડાઇનિંગ ટેબલ હતું, એમાં 4 બાઉલ. કેમ? લસણવાળી કઢી, મરચાની કઢી, હરગવાની કઢી, ધોળી કઢી. પછી તો મેં કઢીને પૂછ્યું, આ પાસપોર્ટ ને વિઝા મારી પાસે હતા, તારી પાસે ક્યાંથી આવ્યા? કે મારી મોર પૂગી તું. એટલે ગુજરાતી ગમે ત્યાં જાય ને એની રેસીપી, આપણી રેસીપી દેશ વિદેશમાં જાય એટલે બહરટી બોલાવે. અને કઢી તો કઢી જ હતી ને. મને આગળ અમે કઢી ખીચડી સંતોએ ખવડાવ્યા, અને કચ્છની ખીચડી એટલે આહા, એમાંય કચ્છની દાબેલી, બાપો. હા, આવો હવાદ જ ક્યાંય નથી આવતો. ભલે પાણીની મીઠાઈ જ છે, પણ આમ ગમે એટલું ભલે ને કચ્છી દાબેલી લખે, પણ કચ્છી જેવી દાબેલી ન થાય. મજા આવે. હમણાં એટલે એ ઓલા સાહેબ જમવા ગયા છે, એ 8ના 9 લાડવા ખાય છે, આપણે ઊભા કરીએ ને. સાહેબ 8 લાડવા ખાઈ ગયા, સમજા. અને આવ્યા નિહાળે, બંગા ખાતા હવે છોકરાઓ 13મો પાઠ મળો લખવા બધાય. તો છોકરાઓ બધા 13મો પાઠ લખતા હતા, અને ધીમો પંખો ફરે, અને નિશાળમાં એટલું સાયલેન્ટ વાતાવરણ ને, તો સાહેબને હળુકનાર નીંદર આવી ગઈ. લાકડાની ખુરશી ઉપર આમ ટેકો દેવાઈ ગયો ભૂલમાં. એમાં 12 વર્ષના છોકરાને કઈક પ્રશ્ન હોય જો સાહેબ પાસે આવ્યો. સાહેબ હુઈ ગયા લાગે. હલ બોલાવ્યા. હા હું હુઈ ગયા તા.
તારે કામ શું છે એ બોલ. હવે કામ હું હોય ઈ બોલો ને. જેની પાસે કામ ન હોય તો જ હોતા હોય ને. બોલો. તું બોલ, તારે શું કામ છે? મારે કઈ કામ નહોતું પણ તમારું એન્જિન વાગતું તું. પડ્યું ગાજતું તું તો મેં કીધું જોઈ આવું શું છે. શું કામ છે બોલ. કાંઈ કામ હુઈ ગયા તા ને પણ હાસુ બોલો. સૂતો નહોતો, તો સમાધિમાં હતો. આ લે લે. બેઠા બેઠા સમજ્યું લાગે સાહેબ. ગજબ છો. સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. ઓહો હો. બેઠા બેઠા સ્વર્ગના કિલોમીટર કાપે. વાહ સાહેબ વાહ. સ્વર્ગમાં હું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતીને મળવા માટે ગયો તો. લે, મળ્યા બધાય મળ્યા? હા બધાય મળ્યા. આ તો હારું લ્યો. સરસ્વતી બા પાસે હું ગયા હતા? જ્ઞાન લેવા. ઈ જ્ઞાનનું હું કરો? તમને આપું. ઠે માગી માગીને ભેળું કરો. તમારું કાંઈ નહીં ને આમાં. સાહેબ એક થપ્પડ મૂકી દે. બેજા નો હોય એવા સવાલ કરે. બેહી ગયો ઓયલો. 5-15 દી થયા ને ત્યાં નવી વવારું આવી હોય ને એટલે એને નવી વવારું આપણે ગામડામાં નિવેદ કરે, પછી લોટા તેડે ને એવું કરે. એટલે નાની નાની છોકરીઓને ગોવણીયું કરવા જાય. એમાં 8-9 ગોવણીયું થઈ છે ને એમાં આવડો હામો મેળક મને ગોવણી કરો એમ કરીને એની સાંડલો કરી દીધો, એને ગોવણી કરી દીધી. ને હુરાપુરાના ચોખા ખાઈ ગયેલો. તલવટ ને લાપસી ને ખીર ને બટેટાનું રહાવાળું શાક ને ખમણ ને પૂરી ને અન પછી યાર રે નિહાળ આવ્યો ભણવા. સાહેબ બોર્ડમાં ભણાવે તો આને ચાલુ કર્યું. સાહેબ આમ અડધી શોખ કરીને આમ તડીંગનારાની મારી. સાયલો નિહાળ્યા હોઈ જાજો. હું તો નતો. તો સમાધિમાં હતો. તને હેની સમાધિ લાગી? તમને લાગે તમને ન લાગે. સૌ તો અમારા માસ્ટર જ કઈ બીજું કાંઈ. સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. સ્વર્ગમાં કેમ? બ્રહ્મા વિષ્ણુ મહેશ શારદાબાન મળવા. મળ્યા બધાય? હા ઠાકર ઠાળ ખાઈને બેઠા હતા. હજી મુખવાસની તૈયારીઓ હાલતી હતી ત્યાં હું પોગી ગયો. બધાય મળ્યા? હા ખાસ કરીને હું સરસ્વતી બા પાસે ગયો તો. કેમ? પૂછવા. હું પૂછવા? મારા સાહેબ અહીંયા આવે. એને શું કીધું? એને કઈ ન કીધું. તો શંકર ભગવાનના નંદીએ બધું કીધું. એને શું કીધું? ખોટી નો છે તારો સાહેબ. ભણવામાં ધ્યાન આપો. ધક્કા ખાતા ખોટા. પેપરમાં ધ્યાન દો. હમણાં પરીક્ષા આવીને ઊભી રહે. સાહેબ કે કઈ હાવ આવા થોડા હોય કે. અને એની આ અમુક છોકરાઓની ખરેખર મજા હું ખબર, આપણી પાસે સવાલના જવાબ જ ન હોય એવાથી સવાલ કરીને ઊભા રહે. ઘણી વખત છોકરું જોઈજો સવાલ કરતું હોય ને તો આપણને વિચાર આવે કે આ શું કહે, આપણને આ શું બોલાવશે, કઈ રીતનું કહે, કઈ હળે જ ન હું દે આપણને મૂળ. કેમ કે છોકરાઓ ખરેખર સાત્વિક બુદ્ધિ છે. આપણને વાલું હું કામે લાગે? કારણ કે એમાં ઈશ્વરીય તત્વ પડ્યું. જ્યાં સુધી મોહ માયામાં નથી આવ્યું ને ત્યાં સુધી આપણને વાલું લાગશે. જોઈજો પછી જો એમ મળે કે ભાઈને એટલું દીધું ને મને કેમ આટલું, પછી આપણને બે હોબા મૂકવાનું મન થાય. શું કામ? કારણ કે મોહ માયામાં આવી બહરાટી મળે બોલાવે, પછી રાયડો રાયડ થાય ને કાળો ડેકારો કરવા મળે તો એ આપણને એમ થાય કે આને 2-3 આંટી જવાય. નકર બધું જોઈએ ને. ભાઈ હોય ચટણી ન જોઈ, ચટણી હોય પાછું સાહે જોઈ. અહીં પાણી નથી પીવાતું એટલે ત્યાં સાહે પીવાય.
સામે જેટલો દૂધ પાક હોય એટલી જ પાછો દૂધ પાકની સામે સહાય પીવે. પ્રેમાળ લોકો. મને ગમે આ ભારતીય સંસ્કૃતિના 3 પ્રકારના ભોજન: સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી રોટલી આવે. રાજસી ભોજનમાં તમને કહું સુરમાના લાડવા, હુખડી, ગુલાબજાંબુ, મઠો, શ્રીખંડ. જો નામ લે તો અમુકના મોઢા મલકે. આટલું મીઠું છે કે આમાં મજા એને કેટલી આવતી. આ રાજસી ભોજનમાં આવે. તામસી ભોજનમાં તમને મને બધાને ખબર છે, લસણ, ડુંગળી ને વગેરે 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 અભક્ષ્ય જે નથી ખાવાનું એ બધું તામસીમાં આવે. પણ જેટલા ભોજનો છે એ ભોજનના પાછા અમુક પ્રકાર છે. સાત્વિક ભોજન ખાતા હોય તો સાત્વિક ભોજનની અંદર સાત્વિક વિચારો આવે, ઓડકારે સાત્વિક આવે. રાજસી ભોજનની અંદર તમે પછી 5 લાડવા ખાઈ ગયા હોય સુરમાના, અને પછી કોકને એમ કીધું કે ભાઈ અહીંથી ગાડલા લઈ લો ને ભાઈ, આવડા કોક હાયલા જાહે અને ધૂળવાળા કરતા જાય છે, માથે પગ દેતા જાય, થોડાક ગાડલા આમ મૂકી દો. તો એ શું કહે ખબર? ભલે ને રહ્યું કોક લાંબુ થાય ભાઈ ને આવે. એ રાજસી ભોજનનો પ્રકાર છે. મૂળ આળાસડી છે. તામસીમાં નેગેટિવ વિચારો આવે, જે ન જોતા એવા વિચારો આવે, તામસી ભોજન.